ક્ષેત્રે પછાત એવા પોરબંદર જિલ્લામાં ઉદ્યોગકારો અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને પોરબંદરના વનાણામાં આવેલ GIDCમાં અનેકવિધ સમસ્યાઓનું નિર્માણ થયું છે. પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ રહી નથી. ત્યારે તમામ સમસ્યાઓના નિરાકરણ માટે રણવાવ કુતિયારાના ધારાસભ્ય મેદાને પડ્યા છે અને તેમની વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેમની નિમણૂક અપાતા જ તેઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે હું હર હંમેશ સક્રિય રહીશ અને પોરબંદર જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ આસમાને આંબે તે માટે સૌના સહિયારા પ્રયાસોથી પ્રયત્નો કરીશું. વનાણા GIDCમાં એકમ ધરાવતા ઉદ્યોગકારો સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર અને સફાઈ જેવી અનેક સમસ્યાઓથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તારીખ 12ના રોજ વનાણા GIDCમાં એકમ ધરાવતા ઉદ્યોગકારોની મળેલી મીટિંગમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન તરીકે અને છાયા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂંટીની વાઇસ ચેરમેન તરીકે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવેલી છે. આ મીટિંગમાં મોટી સંખ્યામાં વનાણા GIDCમાં એકમ ધરાવતા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ભોજાભાઈ ખૂંટી, કરશનભાઈ ચામુડિયાની સાથે સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. કરશનભાઈ સલેત સંજોગોવસાત હાજર રહી શક્યા ન હતા. તેમણે તેમના સંદેશા મારફતે પૂરતો સહયોગ આપવાનું જણાવ્યું હતું. આ મીટિંગમાં નવનિયુક્ત ચેરમેન કાંધલભાઈ જાડેજા અને વાઇસ ચેરમેન ભોજાભાઈ ખૂંટીએ 21 ઉદ્યોગકારોની એક એક્ઝિક્યુટિવ સમિતિની રચના કરી હતી, જેને સર્વ હાજર ઉદ્યોગકારોએ સર્વસંમતિથી સ્વીકારી હતી. આ મીટિંગમાં હાજર રહેલા જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ ચામુડિયાએ વનાણા GIDCના પ્રશ્નોના નિરાકરણ માટે સશક્ત સક્રિય એસોસિએશન જરૂરી હોવાની વાત તેમના વક્તવ્યમાં કહી હતી. નવનિયુક્ત ચેરમેન કાંધલભાઈ જાડેજાએ વનાણા GIDCના એકમ ધારકોના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રહીને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી. ઉપરાંત જરૂર જણાય ત્યારે સરકાર પાસેથી પ્રશ્નોના નિરાકરણ માટે એસોસિએશનની પડખે ઊભા રહેવાનું વચન આપ્યું હતું. વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયેલા ભોજાભાઈ ખૂંટીએ સક્રિય રહીને એકમ ધારકોની દરેક સમસ્યામાં પૂરતો સાથ આપવાની વાત કરી. સક્રિય અને મજબૂત એસોસિએશન બનાવવાને દરેક એકમ ધારકોને સક્રિય રીતે જોડાવા અપીલ કરી. કાંધલભાઈ જાડેજા અને ભોજાભાઈ ખૂંટીના માર્ગદર્શન નીચે નિમાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને પાણી, લાઇટ, ગટર અને સફાઈ જેવી તમામ સમસ્યાના નિરાકરણ માટે પૂરતો સહયોગ આપવાની વાત એમણે તેમના વક્તવ્યમાં કરી હતી. GIDCના તમામ એકમ ધારકોએ કાંધલભાઈ જાડેજા, ભોજાભાઈ ખૂંટીની નિમણૂકને સર્વસંમતિથી વધાવીને હવે પોતાની સમસ્યાનો અંત આવશે તેવો આશાવાદ પ્રકટ કર્યો હતો. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.